નમસ્તે તમામ સીએસસી મિત્રો અને નમસ્તે તમામ આચાર્ય મિત્રો. હવે આપણે યુડાયસ પ્લસમાં એક જીઆઈએસ કેપ્ચરિંગ એટલે જીઆઈએસ નું આપણે કેપ્ચરિંગ કરવાનું છે. જેમ સીએસસી મિત્રોના આપણે કોઓર્ડિનેટ સેવ કરેલા છે આપણી સિસ્ટમમાં, એ જ રીતે હવે યુડાયસ પ્લસની અંદર પણ સેવ કરવાના છે. તો એની અંદર એપ્લિકેશન તમને મળી ગઈ હશે, અને એ જો એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો અમારા યુટ્યુબના વિડીયોના નીચે લિંકમાં આપેલી છે, તો ત્યાંથી આપણે તમે ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે યુડાયસ પ્લસમાં જે આઈડી હોય આપણો, નાખી અને એમાં આપણો પાસવર્ડ પણ એન્ટર કરી દેવાની છે. આની એપ્લિકેશન હું તમને મોકલી આપું છું. હવે આની અંદર જે છે એ આપણી શાળાનું નામ ઉપર આવી જશે, ડાયસ કોડ છે એ આવી જશે, એમાં ક્લાસના ટૂંકમાં આપણી જે શાળાની ડિટેલ છે એ બધી ડિટેલ આવી જશે. હવે આપણે આની અંદર શું કરવાનું છે, કેપ્ચર લોકેશન કરવું છે. એટલે જે આ છે તેના પર તમે કેપ્ચર લોકેશન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ફંક્શન તમારી પાસે મોબાઈલની અંદર માંગશે. એટલે યસ કરવાનું, એટલે આની અંદર ફેચિંગ કરશે. હવે આની અંદર તમારે તમારી શાળામાં રહીને કરવાનું છે, શાળાના લોકેશનની અંદર રહીને, એટલે એક્ઝેક્ટ માહિતી આવે. અને શક્ય હોય તો આવી રીતના ઝૂમ કરી અને જોઈ લેવાનું. જેમ કે અહીંયા પ્રાઇમરી સ્કૂલ છે, હું થોડો ગ્રાઉન્ડમાં હતો તો ત્યાંથી હું શાળા તરફ જાઉં છું, એટલે એક્ઝેક્ટ લોકેશન આવે એ પ્રમાણે તમારે બિલ્ડિંગ આગળ રહીને માહિતી ભરવાની છે. જેમ હવે હું શાળા પાસે એક્ઝેક્ટ આવી ગયો છું, બરાબર, તો ત્યાં ઊભા રહીને ગ્રાઉન્ડની અંદર એમાં લેટિટ્યૂડ અને લોંગિટ્યૂડ એવા બે ઓપ્શન હોય છે, અને ત્યાં જઈ અને આ ઓકે હોય એટલે આપણે જે તે શાળા આગળ હોય એના ગેટની સામે ત્યાં જઈ અને અપડેટ કરવાનું છે. જેવું તમે અપડેટ કરશો એટલે લોકેશન આ રીતે લઈ લેશે. ત્યારબાદ આપણે કેપ્ચર ઇમેજ કરવાની છે. તો કેપ્ચર ઇમેજ કરવાની છે, જે શાળાનું નામ આવતું હોય એ શાળાનું નામ આપણે અહીંયા લેવાનું. પછી આ એક ફોટો ઇમેજ અપલોડ કરીશું. એવી રીતના એક શાળાનું હશે, એક ગેટનું હશે. હવે આવી રીતે બીજો ફોટો, અને એ રીતે આપણે ઓફિસ ટેબલ હોય તો એ પણ આપણે ફોટો. તો આ રીતે છે ને મેં 4 ફોટા લીધા છે. એક શાળાનું નામ આવે, શાળાનું બિલ્ડિંગ આવે, અને આપણે શાળાના આચાર્યની ઓફિસ કે એવું હોય એ ટાઈપનો ફોટા લઈ અને આપણે હવે એને સબમિટ માટે ઓટોમેટિકલી જતું જાય. જેવું તમે ફોટો અપલોડ કરો તો એ ઓટોમેટિકલી પેન્ડિંગ ફોર અપ્રુવલ એટલે બ્લોકના લોગિનમાં જતું રહેશે. એટલે આનું અપ્રુવલ છે ને એ બ્લોક એમઆઈએસના લોગિનમાંથી થાય છે. એટલે એકવાર તમારે જોઈ લેવાનું, જો પેન્ડિંગ હોય, બાકી રહેતું હોય તો બ્લોક એમઆઈએસનો સંપર્ક કરી અને જે તે વસ્તુ એને અપ્રુવલ કરાવી દેવાનું. એટલે આ રીતે આપણે જીએસ મેપિંગ કરવાનું છે. તો તમામ શાળા એમાં સરકારી, માધ્યમિક અને પ્રાઇવેટ પણ શાળા આવી જશે. એટલે જેટલી પણ શાળા છે
આપણા તાલુકાની એ તમામ શાળાએ આ પ્રોસેસ ફરજિયાત કરવાની છે. અને આ એપ્લિકેશનની લિંક આ યુટ્યુબના વિડીયોની નીચે હું આપી દઈશ, એટલે જેથી કરી અને તે આપણા ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે. તો આ માહિતી જે છે એ ફાસ્ટ ને શક્ય હોય તો 1 દિવસમાં સંપૂર્ણ પૂરી કરવાની રહેશે. એટલે તમામ CRC મિત્રોએ ફોલોઅપ લેવાનું રહેશે. તો આજના વિડીયોમાં આટલું. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.